કેમ છો બધા? મજામાં? પહેલા જવાનું ક્રિએટ પ્રોજેક્ટ કરવાનું, પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરીને મીડિયામાં જવાનું. મીડિયામાંથી જઈને તમારે એક ફોટો લઈ લેવાનો. બરાબર, હું એક ફોટો લઈ લઉં. બરાબર, મેં એક ફોટો લઈ લીધો. હવે ફોટોને તમારે મૂવ કરવો હોય તો તે કઈ રીતે કરી શકો. ફોટો ક્લિક કરવાનું, મૂવમાં જવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ. મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને પહેલો ઓપ્શન તમારે હા મૂવનો. બરાબર, અહીંથી તમે ફોટો આખો પાછો કરી શકો તમારે જ્યાં મૂકવો અહીંયા. નીચેનો ઓપ્શન રોટેશનનો, તમે ફોન ફરાઈ શકો તમારે જેમ ઈચ્છા થાય તેમ. બરાબર, એની નીચેનો ઓપ્શન સાઇઝનો. સાઇઝ તમારે જે રીતે ઇન્ક્રીઝ કરવી એ તમને અહીં જોવા મળી જશે. તમે આમ કરશો તો ફોટો મોટો થશે, આમ નાનો થશે. નીચેનો ઓપ્શન એંગલનો, તમે આ સાઈડ વાળી શકો, ઉપરનાથી નીચેનાથી આમ કરી શકો. બરાબર, એ તમે તમારી રીતે જોઈ લેજો. તો આપણે ફોટો ચેન્જ કરવો, ચેન્જ જે રીતે કરવાનો, ફોટો ચેન્જ કરવા માટે કલર એન્ડ ફિલમાં જવાનું. કલર એન્ડ ફિલમાં જઈને આ વાળો ઓપ્શન તમે ક્લિક કરશો એટલે અહીંથી ફોટો ચેન્જ થવાનું આવી જશે. બરાબર, એટલે તમે ફોટો લઈ શકો, બદલી શકો. હવે એક વસ્તુ વિચારો કે તમારે આ ફોટાને કટ કરવો, મતલબ કે અમુક બીટ પ્રમાણે, બીટ સુધી જ રાખો, આટલાથી આટલો ફોટો રાખો. સૌથી પહેલાં તમારે આટલું રાખવાનું. બરાબર, પછી તમારે ફોટા ઉપર ક્લિક કરવાનું, બીટ ઉપર જવાનું, ડાબી સાઈડ વાળો ઓપ્શન આપી દેવાનો એટલે એટલો કટ થઈ જશે. જમણી સાઈડ વાળું કાપવું હોય તો જમણી સાઈડનું બીટ ઉપર જવાનું અને પછી જમણી સાઈડ વાળું આપવાનું. વચ્ચેથી ફોટો જે રીતે કટિંગ થશે, વચ્ચેથી ફોટો કટિંગ કરવા માટે વચ્ચેનો ઓપ્શન આપી દેવાનો, આ જે રહ્યો એના ઉપર. બરાબર, તમારા બે ભાગમાં ફોટા કટ થઈ જશે. પછી એક ઓપ્શન આવે સ્પીડનો. સ્પીડનું કામ શું? ધારો કે મારા આ ફોટો અહીં રાખો. બરાબર, અહીંથી મારે આટલો લાંબો કરો, પણ મેં આમાં ઇફેક્ટિવ નાખી દીધી. હવે ઇફેક્ટિવ નાખી દો ને એટલે શું થાય, આમ લાંબો કરીશ ને તો નહીં થાય, જેમ કે ઇફેક્ટિવ એટલા સુધી જ રહેશે, આટલા ફોટો ત્યારે તમારે સ્પીડનો ઉપયોગ કરવાનો. સ્પીડનો જે રીતે ઉપયોગ કરવાનો, તો ક્યાંયથી કોઈ બી ઇફેક્ટ હું ગમે તે લઈ લઉં. બરાબર, અને કી ફ્રેમ એક મેં લીધી. હવે આટલી કી ફ્રેમ આટલા સુધી જ રહેશે. આમ કરીશ ને આ કી ફ્રેમ આગળ નહીં આવે. બરાબર, તમારે એના માટે શું કરવાનું, સ્પીડનો ઓપ્શન યુઝ કરવાનો. સ્પીડ ઓપ્શન જે રીતે કોઈ યુઝ કરવાનો, સ્પીડમાં જવાનું અને બીટ ઉપર જવાનું. પાટલા ઉડી લાવવું હોય તો તમારે આમ નહીં કરવાનું, સ્પીડમાં જઈને આગળ ઓપ્શન કરવાનો. સેમ ટુ સેમ ડાબી સાઈડ બાજુ. બરાબર, ડાબી સાઈડમાં કરવું હોય ફિલ તો તમારે ડાબી સાઈડ વાળું કરી દેવાનું એટલે થઈ જશે. મળીએ તો આવતા વિડીયોમાં આપણે ટેક્સની વાત કરશું. બરાબર, ટેક્સ, પ્રોપર ટેક્સ જે રીતે તમે ઇફેક્ટિવ મૂકી શકો ને બધું આપણે જોઈશું બીજા વિડીયોમાં. તો વિડીયો જોવા માટે ધન્યવાદ, આભાર તમારો.